આજે હું તમારી જોડે એકદમ સહેલી અને એકદમ નાની રેસીપી શેર કરી રહી છું. એને તમે રાતનું જમવાનું હોય, સવારનો નાસ્તો હોય કે છોકરાઓને લંચ બોક્સમાં આપવું હોય, તમે એને ઝટપટ બનાવીને રેડી કરી શકો છો. મારા ઘરે અહીંયા અડધી વાટકી જેટલા ભાત પડ્યા હતા, તો મેં એને મિક્સર જારમાં લઈ લીધા છે. અગર તમારી જોડે ભાત નથી તો ભાતની જગ્યાએ તમે અડધી વાટકી જેટલું ચોખાનો લોટ પણ લઈ શકો છો. અને એની જોડે આપણે એક વાટકી જેટલું સોજી ઉમેરવાની છે. અડધી વાટકી જેટલું ઘરનું મોડું દહીં ઉમેરવાનું, બહુ ખાટું દહીં નથી ઉમેરવાનું. અને અડધી જ વાટકી જેટલું આમાં આપણે પાણી ઉમેરીશું. જે વાટકીના મદદથી દહીં ઉમેરીએ એ જ વાટકીમાં આપણે પાણી લઈને ઉમેરવાનું છે. હવે આને આપણે એકદમ સરસ ક્રશ કરીને એની એક સરસ બેટર બનાવીને આપણે રેડી કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે બસ આટલું જ ઘટ બેટર હોવું જોઈએ. બહુ ઢીલું બેટર આપણે નથી કરવાનું, એટલે બહુ પાણીનો ઉપયોગ પણ નહીં કરવાનો. અડધી જ વાટકીનો પાણી ઉપયોગ કરીને આટલું ઘટ બેટર બનાવીને રેડી કરવાનું. હવે થોડુંક જ પાણી મિક્સર જારમાં ઉમેરવાનું, જેથી જે આજુબાજુ બધું બેટર ચોટ્યું હોય એ આવી જાય. અને બધાની જોડે હવે આપણે એને પણ મિક્સ કરી લઈશું. જો કેટલું ઘટ બેટર દેખાય એટલું જ આપણે જોઈએ. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણા મનગમતા બધા વેજીટેબલ્સ આમાં આપણે ઉમેરી શકીએ છીએ. મેં અહીંયા એક મોટી સાઈઝનું ગાજર લીધું છે, અડધી વાટકી જેટલું મકાઈના દાણા લીધા છે, 2 લીલા મરચાં લીધા છે, એક મોટી સાઈઝના કાંદાને પણ મેં આવી રીતે ઝીણું સમારીને લીધું છે, અને અડધું અને નાની સાઈઝનું કેપ્સિકમને પણ મેં અહીંયા સમારીને લીધું છે. આમાં શાકભાજીનું કોઈ માપ હોતું નથી. તમે વધઘટ આમાં જે રીતે શાકભાજી નાખવા માંગતા હો એવી રીતે તમે નાખી શકો છો. અને જેવી રીતે સમારવું હોય શાકભાજી એવી રીતે પણ સમારીને ઉમેરી શકીએ છીએ. હવે આની ઉપર આપણે થોડું કોથમીર ઉમેરીશું. લગભગ આપણે 2 મુઠ્ઠી જેટલી કોથમીર એકદમ ઝીણી સમારીને ઉમેરવાની છે. અને મીઠુંને આપણે આપણા સ્વાદ મુજબ ઉમેરીશું. આમાં આપણે મસાલામાં ખાલી ચીલી ફ્લેક્સ જ ઉમેરવાનું. ચીલી ફ્લેક્સ બી મેં અહીંયા અડધી ચમચી જેટલું ઉમેર્યું છે. મેં આગળ જે મરચાં ઉમેર્યા છે એ તીખા છે, એટલે મેં 2 તીખા મરચાં ઉમેર્યા છે. તમે જે પ્રમાણે તીખું ખાતા હો એ પ્રમાણે લીલું મરચું કે ચીલી ફ્લેક્સ ઉમેરી શકીએ. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું. મિક્સ કર્યા પછી બેટર બહુ ઘટ છે, એટલે 4 થી 5 ચમચી જેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે. એનાથી વધારે પાણી નથી ઉમેરવાનું. 4 થી 5 ચમચીથી વધારે પાણી અગર લાગે કે બહુ ઘટ છે તો જ ઉમેરવાનું, બાકી નહીં. જો કંઈક આવી રીતનું બેટર જ્યારે રેડી થઈ જાય તો વઘારિયામાં મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે. એમાં અડધી ચમચી જેટલું રાઈ, અડધી ચમચી જેટલું કાળા તલ અને 1 ચમચી જેટલું સફેદ તલ અને થોડા કડી પત્તા ઉમેરવાના. બધાને વઘારને સરસ રીતે શેકાવા દેવાનું. શેકાઈ જાય એટલે બેટરની ઉપર ઉમેરી દેવાનું. અને હવે આપણે એને બરોબર મિક્સ કરવાનું. આ વઘાર કરવાથી જે બેટરનો ટેસ્ટ છે એ બહુ જ સરસ થઈ જશે. અને ખરેખર પછી જ્યારે આપણે એમાંથી નાસ્તો બનાવીએ તો બહુ જ સરસ નાસ્તો બનીને રેડી થાય. બસ આવી જ રીતે જ્યારે સરસ બેટર મિક્સ થઈ જાય, જે વઘારિયામાં વઘાર કર્યું હતું એ વઘાર્યું લઈ લઈશું અને 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું. એની અંદર આપણે કોઈ બી વઘાર બીજું ઉમેરવાની જરૂર નથી, કારણ કે આપણે બેટરમાં ઓલરેડી વઘાર કરી જ લીધું છે. હવે 1 થી 2 મોટા ચમચા જેટલું આપણે બેટર ઉમેરીશું અને એને સહેજ ફેલાઈ દઈશું, જેથી સરસ શેપ આવે. હવે મીડિયમ ગેસ ઉપર આપણે એને શેકાવા દેવાનું છે. એક બાજુ જ્યાં સુધી સરસ રીતે ના શેકાય ત્યાં સુધી આપણે એને પલટવાનું નથી. એક બાજુ જ્યારે સરસ રીતે શેકાઈ જાય તો પછી આપણે એને પલટી દેવાનું છે. જો કંઈક આવી રીતે. હવે બીજી બાજુ આપણે તેલ ઉમેરવાની જરૂર નથી, કારણ કે જે આપણે પહેલા 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેર્યું હતું ને એમાં જ 2 બાજુ સરસ રીતે શેકાઈને આપણો નાસ્તો રેડી થઈ જાય છે. જો કંઈક આવી રીતે બસ ઉલટ કરીને આપણે એકદમ સરસ ગુલાબી થાય અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે શેકવાનું છે. જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે જેટલું તમે ક્રિસ્પી ખાવા માંગતા હો એટલું ક્રિસ્પી આ નાસ્તો તમે કરી શકો છો. આવી જ રીતે બધા નાસ્તાને આપણે બનાવીને રેડી કરી દેવાનું છે. આ નાસ્તો બનવામાં બહુ વાર પણ નથી લાગતી અને બહુ જફા પણ નથી. આપણે ઝટપટ બની જાય એવો નાસ્તો આપણે બનાવીને રેડી કરી શકીએ છીએ. છોકરાઓનો લંચ બોક્સ હોય કે સવારનો નાસ્તો હોય, આપણે આસાનીથી આને બનાવી શકીએ છીએ. આને હું તમને કાપીને પણ બતાવું. અંદરથી પણ ખરેખર એટલા પોચા અને ઉપરથી એકદમ ક્રિસ્પી. આ નાસ્તો ખાવાની ખરેખર બહુ જ મજા આવે છે. એકવાર તમે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને અને તમારા ફેમિલી મેમ્બરને બધાને બહુ જ ગમશે. નાસ્તા ની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી અને એક સરસ રેસીપી સાથે. થેન્ક યુ.